મેં સાચવવાના બહુ પ્રયત્ન કર્યા, પણ ન સચવાયો. છેલ્લે તો હું એની હર એક વાત માનવા રાજી હતો, એ કે એમ કરવા તૈયાર હતો, પણ ન સચવાણું. મને એમ હતું કે એ જીવાડશે, એમ જીવવા લાગીશ તો કદાચ બધું સરખું થઈ જશે. પણ વાત જ ખોટી હતી. એને મારી સાથે જીવન જીવવું જ નહોતું. ઘણી બધી વખત આપણને થતું હોય ને કે સામેવાળો વ્યક્તિ જેમ માગે છે ને એમ રહેવા લાગીએ તો બધું સરખું થઈ જાય. પણ જે વ્યક્તિને તમારી સાથે રહેવું જ નથી, એના માટે કદાચ તમે ગમે તે કરી લો, કશું નથી થવાનું. એટલે પોતાનું જીવન ના બદલો, પોતાની વ્યથા ના બદલો. તમે જેવા છો ને એવા રહો. કોઈ માટે જાત બદલીને છેલ્લે પછતાવું, એની કરતા પોતાની જાતને જેવી છે એવી સાચવીને ખુશ રહેવું વધારે સારું. એટલું તો હું પણ શીખ્યો છું, તારે પણ શીખવાનું છે.